हेलो किसान मित्रों, आज આપણે વિડીયોમાં વાત કરવાની છે કડવાની ખેતી ચોમાસામાં કેવી રીતે કરવી। તો મિત્રો નમસ્કાર, રિયલ ફાર્મિંગમાં તમારું સ્વાગત છે। આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છે કડવાવાલ પાપડીની ચોમાસામાં અગેતી ખેતી કેવી રીતે કરવાની। તો હું પાછલા વિડીયોની અંદર તમને બતાવ્યું હતું કડવાલ પાપડીની નર્સરી કેવી રીતના તૈયાર કરવી। તો આ તમે જોઈ શકો છો, આપણી નર્સરી તૈયાર થઈ ગઈ છે અને વધારે વરસાદને કારણે જલ્દીથી રોપાણ નહીં થયું, એટલે થોડા વેલા લાંબા થઈ ગયા છે, પરંતુ વાંધો નહીં। તો કિસાન મિત્રો, આ રીતે નર્સરી બનાવવાથી આપણને ઘણો ફાયદો થાય છે। તો વિડીયોમાં બના રહેજો અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને તમે વિડીયો પણ સારો લાગે તો વિડીયો પણ તમે શેર કરજો અને લાઈક જરૂર કરજો। તો કિસાન મિત્રો, તમે જોઈ શકો છો આ એકદમ પરફેક્ટ છે। હું પછાડી અને નર્સરી કરી હતી, તો આ તમે જોઈ શકો છો 4 થી 5 ઇંચનો છોડ હોય ત્યારે આપણે એને રોપાણ થઈ જવા જોઈએ, તાકી આપણને પડી ન જાય, ગબડી ન જાય, અને એ રીતના કરવાનો છે। તો કિસાન મિત્રો, આપણે હવે જાણીશું કે આપણે ચોમાસા દરમિયાન આપણે કયા સિઝનની અંદર આપણે નર્સરી આપણે રોપવા જોઈએ, તાકી આપણને કોઈ નુકસાન નહીં થાય વધારે વરસાદમાં। તો આપણે બધી જ વાત કરવાના છે। તો તમે પહેલાં આ જોઈ શકો છો, હું રોપવાનું ચાલુ થઈ ગયું છે મારા ખેતરની અંદર। તો આ રીતે હું કરવાથી મને બહુ ફાયદો થાય છે, અને આની અંદર ઉત્પાદન બહુ ઘણું મળે છે, અને લાંબા સમય સુધી આપણને આની અંદર પાપડી તોડી શકીએ છીએ। તો અગર કિસાન મિત્રો તમે ઘણા સમય પાપડીની ખેતી જૂના તરીકેથી પદ્ધતિ રોપતા હશે, તો આ રીતના તમે ખેતી એકવાર કરી જજો। મંડપની ઉપર આ ખેતી થાય છે, અને એની અંદર તમે જોશો તો તમે જે કડવાવાલ પાપડીને વેલા છે એ 10 થી 12 ફૂટથી વધારે પણ 15 ફૂટ સુધીના થાય છે। એટલે હું એની અંદર એક સિંગલ તારનો મંડપ બનાવીને આ રીતના હું રોપાણ કરું છું। તો કિસાન મિત્રો, પહેલાં જાણી લઈએ આપણે આ બેડની દૂરી છે મારી 3 ફૂટ, અને લંબાઈ તો તમે જેટલી રાખવી હોય એટલી રાખી શકશો। પણ એની અંદર તમે જોશો તે ખાડાનું અંતર ચોમાસાની દરમિયાન આપણે રોપાણ કરતા હોય છે કડવાવાલ પાપડીનું, તો એનું વેલા વધારે થાય છે। તો 3x3ની અંદર મેં આ પાપડીનું આપણે નર્સરી એની અંદર રોપવાનું ચાલુ કર્યું છે। તો આ રીતના તમે રોપી શકો છો। તો કિસાન મિત્રો, આની અંદર મલ્ચિંગ પેપર લગાવવાનું રેડી રાખવાનું હોય છે, કેમ કે એની અંદર વધારે વરસાદ આવે તો પણ કંઈ વધારે થતું નથી। તો કિસાન મિત્રો, આ તમે જોઈ શકો છો કે હું મારી નર્સરી આ રીતના તૈયાર કરીને આ રીતના હું કડવાલ પાપડીને રોપું છું। તો કિસાન મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જ્યારે આપણે ખાડો ખોદીએ નર્સરી રોપવાના હોય તો ખાડાની અંદર કોઈ પણ જાતનું આપણે ખાતર નાખવું નહીં। તમે નાખવું જ હોય તો ઓર્ગેનિક ખાતર નાખી શકો, બાકી કોઈ દવા કે ખાતર નાખશો નહીં, તાકી તમને અગર લાગશો તો તમને ઘણું નુકસાન થશે। થોડા દિવસો સેટ થાય પછી હું તમને બતાવીશ કે આની અંદર કયું ખાતર નાખવાનું અને કઈ દવા ડ્રિન્ચિંગ કરવું, તાકી છોડ આપણો સુરક્ષિત રહે અને સારો રહે। તો કિસાન મિત્રો, આપણે જોઈએ છે જ્યારે જુલાઈ મહિનાની અંદર વધારે વરસાદ થાય છે અને વધારે પવન હોય, તો એ સમય દરમિયાન આપણે કડવાલ પાપડીની નર્સરી કે વાલ રોપવા નહીં। જે રીતે આપણે જુલાઈ મહિનો જે રીતે ઓછો થતો જાય, ઓગસ્ટની શરૂઆત થઈ, અને આપણે આ રીતના રોપાણ કરવો જોઈએ, તાકી આપણને કોઈ નુકસાન વધારે થતું નથી। તો બીજી વાત કરીએ, રોપ્યા પછી આ રીતના લાંબા વેલા થઈ ગયેલા હોય તો આની અંદર આ રીતના 3G કટિંગ કે કટિંગ કરી નાખવાનું। તમને હું બતાવું કે એની અંદર જે નીચેથી 2 પાત્રા છે, અહીંથી નવા પીલા નીકળશે, અને ઉપરથી પણ આ રીતના 2 અહીંયાથી પણ આપણે નવા પીલા નીકળશે। એની અંદર એવું છે કે જે વેલો નીકળશે એની અંદર ફૂલ આવતા જશે, અને વધારે પ્રમાણની અંદર આપણને ફૂલ જોવાના મળશે, અને આપણને વધારે ઉત્પાદન મળશે। આથી કરીને તમે આ રીતના ઉપરનો પીલો થોડો તોડી નાખવાનો। તો આપણે બીજા વિડીયો આવશે, તેની અગર તમને અપડેટ નહીં મળે તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।
તો તમે જોઈ શકો છો મિત્રો, હું આવા સિંગલ તારનો થોડાક દિવસ પછી મંડપ બનાવી એની ઉપર ખેતી કરું છું અને આની અંદર ખૂબ ભરપૂર ઉત્પાદન મળે છે. તો તમે જોઈ શકો, આ ફોટાની અંદર તમને બતાવું છું, આ રીતના ઉત્પાદન આવે છે.